નમસ્તે દર્શક મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. આ અવાજ સાંભળ્યો ને? કેટલું ક્રિસ્પી, કેટલું ક્રન્ચી. એવો જ આપણો મે મહિનો છે. થોડો કૂલ, થોડો ક્રિસ્પી અને એનાથી પણ વધારે ડેઝર્ટથી ભરેલો. બરાબર ને? હવે તમે મને એક વાત જણાવો કે રોજ સાંજ પડે આટલી ગરમીમાં તમને પણ મારી જેમ આવું કંઈક ક્રિસ્પી ખાવાનું મન થાય છે ને? હા, મને ખબર છે, આપણે બધા એક જ ટીમના છીએ. તો એક કામ કરીએ ને, આ ક્રિસ્પીનેસને વધારવા ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ દીપિકાને. દીપિકા, પ્લીઝ વેલકમ. યુક્તિ, ફક્ત એટલું જ કેમ આજનો આપણો જે એપિસોડ છે ને તે એકદમ ક્રિસ્પી અને એકદમ ચટાકેદાર બનવાનો છે. એટલે નાચોસ જોઈને તો મારાથી વેટ નથી થતું ને મારા જાસૂસ દ્વારા મને એવું ખબર પડી છે કે એક રેસીપીમાં નાચોસ તો છે, રાઈટ? એટલે આગળની રેસીપીઝ રિવીલ કરીએ પહેલા એક કામ કરીએ ને, ફટાફટ મહેમાનને બોલાવી લઈએ. હા, ચોક્કસથી. તો ચાલો બોલાવી લઈએ પારુલબેન અને એમના ફ્રેન્ડ્સને. પ્લીઝ વેલકમ. કેવું લાગે છે આ રસોડે આવીને? બહુ જ મેજિકલ લાગે છે. તો આ મેજિકની જર્નીમાં તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારી મેજિકની જર્નીમાં હેતલ વિઠલાણી અને પૂર્વી મોદી, ઓકે, મારી બે ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ્સ. હા, તો આ રસોડે આવો એટલે ફ્રેન્ડ્સને લઈને તો આવવા જ પડે ઓબ્વિયસલી. પારુલબેન, તમે શું કરો છો? હું એક હાઉસવાઈફ છું અને રેસિપીઝ સોશિયલ મીડિયા પર અપલોડ કરું છું. ઓકે, અને તમારા બંને ફ્રેન્ડ શું કરે છે? એ પણ એ જ કરે છે, એમાં જ એમને ઇન્ટરેસ્ટ છે. ઓકે, એટલે મને એમ લાગ્યું કે તમે જે રેસિપીઝના વિડીયો અપલોડ કરો છો ને એ રેસીપી બનાવો છો ને તો એને ખાઈને પૂરી કરવામાં તમારી મદદ કરે છે. ના, એવું નથી. એટલે કેમ ટેસ્ટ નથી કરતા એ લોકો? ટેસ્ટ કરે છે. હા, તો પછી એવું જ થાય ને પારુલબેન. તો તમે બંને પણ વિડીયોઝ બનાવો છો? હા, બનાવીએ છીએ. તો ક્યારેક એવું થાય કે તમે ત્રણે એકબીજાને ટિપ્સ આપી હોય કે ના આ વિડીયોમાં આ નતું સારું, આ વિડીયોમાં આ સારું હતું? તમારે ચાલતું જ હોય ફોન. અમે એકબીજાને કોલ કરીએ ત્યારે વધારે વાત તો અમારી રસોઈની જ હોય છે, રેસીપીને લગતી જ હોય છે. ઓકે, એકચ્યુઅલી હું તો અમદાવાદની નથી, હું સુરતની છું. તમે સુરતથી છો ને અમારા શેફ પણ સુરતથી જ છે. અરે વાહ. એટલે આમ સુરતનું નામ પડે ને એટલે અમારા શેફ દીપિકા આમ ખીલી ઉઠે. બરાબર ને? રસોઈ એ તો છે જ, એક ગામના હોય તો સુરતનું જમણ તો ફેમસ જ છે. હા, અને સુરતના શેફ પણ બહુ ફેમસ છે. શેફ હોય એટલે પછી થેન્ક યુ. બસ હવે આટલી બધી તમે તારીફ નહીં કરો પ્લીઝ, મને આદત નથી. હા, દીપિકા, એટલે જ વધારે વખાણ નથી કરતા તમારા, પણ તો આજે કઈ કઈ રેસીપીઝ બનાવવાના છો એ તો કહી દો. હા, ચોક્કસથી. તો સૌથી પહેલા બધાના ઓલ ટાઈમ ફેવરિટ એવા ક્રિસ્પી અને એકદમ ફ્લેવરફુલ બેક બીન્સ અને સાલ્સા સાથે નાચોસ આપણે બનાવીશું. ત્યાર પછી કહેવાય ને કે એકદમ ફ્લેવર બોમ્બ એવો પુલાવ એટલે કે ચણાની દાળનો પુલાવ બનાવીશું અને એકદમ મીઠી મધુરી મેંગો રસમલાઈ. મને નથી લાગતું આ ત્રણેયને રસમલાઈ ભાવતી હોય. હા, હે ને? મને ભાવે છે. હવે લાગ્યું કે તમને ભાવે છે. મેંગોની રસમલાઈ એટલે મેં તો પહેલી વાર સાંભળી રસમલાઈ મેંગોની, એટલે આજે તો ટ્રાય કરવી બને જ છે. અને રસમલાઈ છે એટલે હું એવી ગેરંટી આપું છું કે તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરો છો ને પણ તમને ભાવી જશે. ચોક્કસ. શેફના હાથની હોય એટલે એમાં પૂછવાનું જ શું હોય. એકદમ સાચી વાત કીધી. તો દીપિકા, એક કામ કરો, ફટાફટ બધી જ રેસીપીઝની તૈયારી કરો. ત્યાં સુધી આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો રમત શરૂ કરીએ. ઓકે. તો ગેમ બહુ જ સિમ્પલ છે. તમારી સામે ચણા તો પડ્યા જ છે ને મારા હાથમાં ચમચી છે. તમારે ચણાને ચમચીથી લઈને બાઉલમાં મૂકવાના છે. ઓકે, બરાબર? સિમ્પલ. ગમે તેટલા આવે કે હા, ના, જેટલા આવે એટલા લઈને બાઉલમાં મૂકવાના છે. ઓકે. તો લઈ લો. પણ એક ટ્વિસ્ટ છે. ચમચી તમારે હાથમાં નથી પકડવાની, મોઢેથી પકડવાની છે. ટ્વિસ્ટ વગર યુક્તિ રમાડતી નથી. યસ, એ તો છે. ટ્વિસ્ટ વગર રમવાની પણ મજા ના આવે ને. સિમ્પલ ગેમ રમવાની શું મજા આવે? અને તમારી પાસે 1 મિનિટનો સમય છે. 1 મિનિટની અંદર જેટલા જલ્દી ચણા નાખી દેશે, એટલે જેની પ્લેટ જલ્દી ખાલી થઈ જશે, એ વિનર. એટલે ચણા ચમચીમાં જેટલા આવે એટલા કે એક લેવાના? જેટલા આવે એટલા. એમાં કોઈ બાંધછોડ નથી. ચમચી મોઢામાં મૂકવાની, ચમચીને હાથ નથી લગાવવાનો, પ્લેટને પણ હાથ નથી લગાવવાનો, બાઉલને પણ નહીં. બાઉલ તો દૂર પડશે. એ તમારે હવે ફિગર આઉટ કરવાનું છે કેવી રીતે કરવાનું. ઊભું થવું પડશે. એટલે તમે ચણા બાઉલમાં નાખવા માટે થોડા ઊભા થઈ શકો છો, પણ પ્લેટને કે બાઉલને કે ચમચીને હાથ નથી અડાવવાનો. ઓકે. અને સૌથી અઘરું કામ છે પારુલબેન પાસે. એમણે નક્કી કરવાનું છે કે કોની સાઈડ ચીયર કરશે વધારે. પારુલબેન, જોઈ લો, હા, દોસ્તીમાં તિરાડ પડી શકે છે. હું તો ગેમ ચાલુ કરી દઉં છું, હવે તમે નક્કી કરી લેજો. ઓકે, 1 મિનિટનો સમય છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
અને પારુલબેન તો હજી વિચારોમાં જ છે કે કોને ચીયર કરે. પારુલબેન એમાં તો ગેમ પતી જશે હા, તમે આમ ઉભા રહેશો મૂંગા મૂંગા તો. ચલો 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 ચલો. આમણે તો બાઉલમાં નાખવાના બદલે 12 ચણા નાખ્યા છે. કમ ઓન હેતલ, કમ ઓન હેતલ. બસ ખાલી એક જ ને ચીયર કરજો. જો જો હવે આ ખબર પડી રહી છે કોની સાઈડ લઈ રહ્યા છે કમ ઓન વધારે. પૂર્વી. ચણા બાઉલમાં નાખવામાં તો પૂર્વી બેને હાર્ટ બનાવી દીધું છે ચણાથી. પણ પૂર્વી બેન એમને તમને ઓછું ચીયર કર્યું હતું, માર જેટલું લેજો એ પછી. કોઈને બી ચીયર કરે છેલ્લે પછી માર તો એમને જ પડવાનો છે. એ તમે જોઈ લેજો એમાં હું છૂટી. પણ સૌથી વધારે ચણા તો તમે જ નાખ્યા છે, એટલે વિનર તમે છો. મજા આવી ગેમ રમીને? બહુ મજા બહુ મજા મજા આવી. આવી. થેન્ક યુ યુક્તિ. વેલકમ. હવે તમે 3 જણ ભેગા થાવ ને ત્યારે આ ગેમ રમજો ને પારુલબેન ને ચીયર નહીં કરતા. ના ના, મસ્તી કરું છું. મને પણ તમને ગેમ રમાડીને બહુ જ મજા આવી. હવે મને એમ કહો કે રેસીપી ટેસ્ટ કરવા માટે કેટલા એક્સાઇટેડ છો તમે? એની જ રાહ જોઈએ છે આતુરતાથી. તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આપણી પહેલી વાનગી. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો પારુલબેન, તમે પણ કુકિંગ ફિલ્ડમાં છો અને ઘણા વર્ષોથી તમે ઘણી બધી કામગીરીઓ કરો છો, રાઈટ? તો રસોઈ શો પણ તમે ઘણા વર્ષોથી જોતા જ હશો, અને આજે તમે આ રસોડે આવ્યા છો તો તમને કેવું લાગી રહ્યું છે? મેજિકલ લાગે છે બહુ જ. ઓકે, તો કેટલા વર્ષથી તમે રસોઈ શો જોવો છો? હું 6-7 વર્ષથી જોઉં છું. વાવ. અને તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારા હસબન્ડ છે, એક સન છે ને એક ડોટર છે. અરે વાહ. તો પારુલબેન, તમને સૌથી વધારે શું બનાવવું ગમે? મને પંજાબી બનાવવું બહુ ગમે અને મને પોતાને સેન્ડવિચ ને એવું બધું ભાવે ઓકે, છે. એટલે ફાસ્ટ ફૂડ જેવું બહુ ભાવે છે. બહુ જ સરસ, બહુ જ સરસ. તો આજે આપણે બનાવવાના છે લાઈક બેક બીન્સ બનાવીશું, મેક્સિકન રેસીપી બનાવીએ છીએ, અને આપણે પછી નાચોસ સાથે લોડેડ એવી રીતે સાલસા ને એવી રીતે આપણે લોકો એને સર્વ કરીશું. તો તમને ભાવશે હા, રેસીપી? મને ભાવશે. ચલો, ગ્રેટ. તો અત્યારે મેં અહીંયા વ્હાઈટ બીન્સ લીધા છે અને એને પલાળીને રાખ્યા છે. હવે આપણે એને પ્રેશર કુક કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને પાણી લઈ લઈએ. અને જેમ આપણે નોર્મલી એને બાફતા હોઈએ એવી જ રીતે આપણે બીન્સને બાફી લઈશું. અત્યારે આપણે લગભગ 3 થી 4 વિસલ થવા દઈશું અને ત્યાર પછી ધીમા ગેસ પર એને લગભગ 5 મિનિટ માટે કુક કરી લઈશું. ઓકે તો પારુલબેન, બીન્સ થોડા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે સાલસા તૈયાર કરી દઈએ. ઓકે. અત્યારે કેરીની સિઝન છે તો આપણે કાચી અને પાકી કેરીનો ઉપયોગ કરીને ક્વિક એકદમ સાલસા તૈયાર કરી દઈએ. એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈએ છીએ, સાથે ટામેટું લઈએ છીએ એક મીડિયમ સાઇઝનું, કેપ્સિકમ લઈએ છીએ લગભગ 5 કપ જેટલું. ત્યાર પછી તીખાસ માટે આપણે મરચાં એડ કરી દઈએ. એક મોટી ચમચી કોથમીર લઈએ છીએ અને હવે કાચી કેરી લઈએ છીએ, જે આપની તોતાપુરી કેરી હોય ને એ જ લીધી છે અત્યારે. હા, એટલે બહુ ખાટી ના હોય ને. હા, એટલે ખટ્ટી મીઠી હોય પણ તમને હા મજા આવશે. હા, બધા કલરના વેજીટેબલ્સ બી આવી જાય એટલે Yes. કલરફુલ લાગે. હા, કરેક્ટ. અને અત્યારે સિઝનની મેંગો એટલે એ પણ એક સરસ લાગે. અને હવે પાકી કેરી લઈએ છીએ. હા, મેં અત્યારે હાફૂસ કેરી લીધી છે. અચ્છા. હવે મસાલા કરી દઈએ. મીઠું એડ કરું છું સ્વાદ પ્રમાણે. શેકેલા જીરાનો પાવડર છે 1 ચમચી. 5 ચમચી લાલ મરચું પાવડર લઈએ છીએ. તીખાસ જો તમને એટલી નહીં ફાવે તો તમે ફક્ત લીલું મરચું અથવા તો ફક્ત લાલ મરચું એવી રીતે કરીને પણ તૈયાર કરી શકો છો. અને લીંબુનો રસ એડ કરીએ છીએ 1 મોટી ચમચી. હવે બસ આપણે આને ચર્ન કરી દઈએ. આવી રીતે અત્યારે આપણે ચોપરનો ઉપયોગ કરીએ છીએ એટલે આ જે સાલસા છે ને એકદમ ચંકી બનશે અને યસ, ખાવાની બહુ મજા આવશે. ચેક કરી લઈએ. સાલસા એકદમ સરસ આવો ચંકી તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈએ. પારુલબેન, બીન્સ કુક થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈએ. ઓકે. એકદમ સરસ રીતે બીન્સ બફાઈ ગયા છે. હવે આપણે એને બનાવી લઈએ. તો પારુલબેન, તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે આવી રીતે કુકિંગ ઇન્ડસ્ટ્રીમાં જ છો, રાઈટ? તો સૌથી પહેલા તમે એટલે ક્યારે કોઈક રેસીપી બનાવી હતી? 9th સ્ટાન્ડર્ડમાં હું ભણતી હતી ને ત્યારે મેં ભાખરીને શાક બનાવેલું. 9th સ્ટાન્ડર્ડમાં? સરસ, બહુ જ સરસ. કારણ કે ફેમિલીમાં હું સૌથી મોટી બેન હતી. ઓકે. બાકી 3 નાની બહેનો ને 1 ભાઈ. એટલે પછી ફર્સ્ટ ટ્રાયલ જ બહુ જ સક્સેસ રહ્યો. તો પછી મને રસોઈમાં ઇન્ટરેસ્ટ જાગ્યો
કે હવે કંઈક નવું નવું બધું બનાવતી હતી. કરેક્ટ. એ વખતે તો શું બટાકા વડા હોય, ચણાના Basic, લોટના હા. પુડલા હોય, યસ આટલું બધું કઈ મેક્સિકન ને એ બધું તો હતું જ નહીં. હા કરેક્ટ. એટલે એ બધું ટ્રાય કરતા હતા ને એમાં ધીરે ધીરે કરતા કરતા તો હવે આપણે તેલ લઈ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે 1 ચમચી ઝીણું સુધારેલું લસણ લઈ લઈએ. એને થોડું સાંતળી લઈએ. એ થોડું સતળાય એટલે અહીંયા અડધો કપ મેં ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે એ લઈ લઈએ. હું જ્યારે અલગ અલગ રેસીપી બનાવું ને ત્યારે મારો સન એવું કહે કે હવે મમ્મી તમે બાર કોમ્પિટિશનમાં પાર્ટ લો હવે Yes. જઈને. હા ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં કોમ્પિટિશનમાં પાર્ટ લીધો ને ત્યારે હા. મેં સ્ટ્રોબેરી રબડી કુનાફા બનાવ્યું હતું. ઓ વાવ યુનિક રેસીપી. એકદમ ટ્રેન્ડિંગ રેસીપી ચાલતી હતી એ યસ વખતે. યસ. હા તો પારુલબેન ડુંગળી આવી રીતે થોડી બદામી રંગની થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટમેટો પ્યુરે લીધી છે, કુક કરેલી છે તે એડ કરીએ છીએ. ઓકે. અડધો કપ. ટોમેટો કેચઅપ. યસ કરેક્ટ. 2 મોટી ચમચી ટમેટો કેચઅપ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. હવે આપણે આને લગભગ 1 થી 2 મિનિટ માટે કુક થવા દઈએ. હા હા. તો પારુલબેન તમે કીધું એ પ્રમાણે તમને એક દીકરો અને એક દીકરી છે રાઈટ? એટલે અત્યારે તો એ કેટલા વર્ષના છે? સન મારો 23 યર્સનો છે Okay. અને ડોટર 17. ઓ એટલે મોટા થઈ ગયા છે બંને. વાવ ગ્રેટ. તો પછી આઈ એમ શ્યોર જ્યારે લોકો નાના હશે ને તો પેલું કહેવાય ને કે તમે સ્ટ્રગલ પણ કરી હશે, તમારે કશું કરવું હોય પણ બાળકોને પણ જોવાના છે, ફેમિલીને પણ જોવાનું છે, બધું ઓવરઓલ સાથે લઈને ચાલવાનું હોય તો તમે એ બધું કેવી રીતે મેનેજ કર્યું એ એટલે સમયે? એકચ્યુઅલી મારા મધર ઇન લો ને કેન્સર થયું હતું. ઓકે. મારા સાસુની બી દેખરેખ રાખવાની હતી, બેબી પણ નાની હતી અને સન પણ ચાલતું નહીં. 3નું કામ કરવાનું હતું મારે. પણ એ સ્ટ્રગલ બધું કર્યા પછી પણ તમે અત્યારે યુ આર સ્ટેન્ડિંગ આમ કહેવાય ને કે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ. યસ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારા મધર ફાધર પણ એકલા જ છે. એવું ઓ છે. એટલે તમારે ત્યાં એમની મમ્મી ત્યાંનું બી. રિસ્પોન્સિબિલિટીઝ બી મારે છે. ઓકે ઓકે એવું ઓકે. છે. એટલે એક સાથે તમે બધાને મેનેજ Manage કરી લો છો, ઘર સંભાળી લો છો, બચ્ચાઓને એટલે- આટલું સરસ મોટા કરી લીધા. એટલે Hats મધર off. ફાધર અને મધર ઇન લો ફાધર ઇન લો બધાનું બ્લેસિંગ છે મારે મારા વાવ. માટે. આ થોડું કુક થઈ ગયું છે. હવે આપણે બાકીની બધી વસ્તુ અંદર એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ. હમ. 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓનિયન પાવડર લઈએ છીએ, ઓકે. 1 ચમચી ગાર્લિક પાવડર, 1 મોટી ચમચી બ્રાઉન શુગર એડ કરીએ છીએ. ટેસ્ટને બેલેન્સ કરવા માટે. યસ. એટલે અત્યારે આપણે સાતડવામાં કહેવાય ને કે ફ્રેશ ગાર્લિક અને ડુંગળી તો લીધી જ છે અને સાથેનો પાવડર પણ લઈએ છીએ. બંને વસ્તુ સાથે મિક્સ કરવાનું છે. હવે એને સરસ મિક્સ કરી લઈએ. 1 નાની ચમચી આપણે સોયા સોસ એડ કરીએ છીએ. 1 નાની ચમચી વિનેગર, 1 ચમચી કોથમીર લઈ લઈએ અને સાથે આપણે એક બાઉલ ભરીને વેજીટેબલ સ્ટોક લઈ લઈએ. હા, એનાથી ટેસ્ટ સારો આવે. યસ. વેજીટેબલ સ્ટોક તમે તમારા ઘરે જે પણ શાકભાજી સમારો તો એ બધાને ફક્ત પાણીમાં ઉકાળી લેવાનું છે. સાથે મીઠું, મરી કે તમારે જે સિઝનિંગ કરવા હોય એ કરીને એને ઉકાળી લો અને એ તમે સ્ટોર પણ કરી શકો છો અથવા તો જો તમારે લાંબા સમય સુધી કરવા હોય તો તમારે આઈસ ક્યુબ્સ બનાવી લેવાના. એટલે જ્યારે પણ તમે એવી કોઈ રેસીપી બનાવો ને તો તમે એને યુઝ કરી શકો છો એકદમ ક્વિકલી. મિક્સ કરી લઈએ. સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય અને 1 થી 2 મિનિટ માટે આપણે એને કુક કરી લીધું છે. હવે આપણે જે બીન્સ છે Beans એને હતા, બોઇલ એને add કર્યા હતા, કરવાના. યસ તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. અને અત્યારે તો કહેવાય ને કે જે ઘણા બધા લોકો એવું કરતા હોય કે ઘરે પ્રિફર ના કરે, રેડીમેડ જે ટીન આવતા હોય એ જ લઈ લે અને એમાંથી જે લોકો રેસિપીઝ બનાવી દેતા હોય. પણ આવી રીતે જો તમે બનાવો ને તો ડેફિનેટલી જે હા ફ્રેશ તો બનશે. તમારે ટેસ્ટ તમારે બેલેન્સ કરવો હોય તે પણ થઈ જાય અને એકદમ સરસ તમને ઘરે ખાવા મળી જાય એકદમ ઇઝીલી. તો આ થઈ ગયું છે. હવે આપણે એની અંદર કોર્નફ્લાવરની સ્લરી એડ કરી દઈએ. ઓકે. તો લગભગ 1 થી 1.5 ચમચી જેટલી આપણે કોર્નફ્લાવરની સ્લરી લઈ લઈએ. એનાથી થોડા ઠીક થશે ને. યસ.
તો પારુલબેન બધું જ રેડી થઈ ગયું છે, બધું ઠંડુ પણ કરી લીધું છે અને તમે જે સ્પેશિયલી આ રેસીપી છે ને તો બધા એલિમેન્ટ્સ બનાવીને રાખી શકો અને જ્યારે પણ તમારે સર્વ કરવાનું હોય તો ક્વિકલી તમે એને એસેમ્બલ કરીને સર્વ કરી શકો. તો અત્યારે આપણે સર્વ કરી દઈએ. ઓકે. થોડા નાચોસ લઈએ છીએ, એને નીચે પહેલા મૂકી દઈએ. હવે જે આપણે બીન્સ રેડી કર્યા હતા એ લઈ લઈએ. જ્યારે પણ નાચોસને તમે એસેમ્બલ કરો તો રેન્ડમલી જસ્ટ આવી રીતે આપણે એની ઉપર એડ કરવાનું હોય, એટલે આવી રીતે રેન્ડમલી જ બીન્સને એડ કરી દઉં છું. બહુ જ સરસ ડીશ દેખાઈ રહી છે. યસ, અને આઈ એમ શ્યોર તમને ભાવશે પણ એટલી જ. હવે આપણો ક્વિક રો અને રાઈપ મેંગોનો સાલ્સા છે એ લઈ લઈએ. એટલે જ્યારે તમે ખાઓ ને તો આમ એક ટેંગી સ્પાઇસી ચટપટો આમ એક કિક મળે ને તો એ તમને બહુ જ મજા આવે ખાવાની. સાથે મેં અહીંયા સાર ક્રીમ રેડી કર્યું છે. જો તમારી પાસે સાર ક્રીમ નહીં હોય તો એ તમે એકદમ ઇઝીલી તમારા ઘરે રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી બનાવી શકો છો. તમારે થોડુંક જે ઘટ્ટ દહીં હોય ને થોડું પાણી કાઢીને એ લેવાનું. મસ્કો એમ. હા, બહુ એકદમ મસ્કાની પણ જરૂર નથી, પણ થોડુંક પાણી જેટલું હોય એક્સ્ટ્રા તો એ કાઢી લેવાનું. Okay. સરસ એને ફીણી લેવા અને એની અંદર થોડું ફ્રેશ ક્રીમ એડ કરી દો, થોડો લીંબુનો રસ અને થોડું મીઠું એડ કરીને મિક્સ કરીને તમે એ પણ એડ કરી શકો છો, તો એ પણ તમને એટલું જ ભાવશે. તો અત્યારે બસ મેં એવી જ રીતે કર્યું છે. દહીંની અંદર થોડું ફ્રેશ ક્રીમ, મીઠું અને લીંબુનો રસ એડ કરી લીધો છે. જનરલી નાચોસની સાથે ચીઝ સોસ પણ એડ થતો હોય છે, તો તમે એ પણ કરી શકો છો, પણ અત્યારે આપણે સાર ક્રીમ લઈએ છીએ. તો પારુલબેન, સાચું કહો, તમને આ રેસીપી કેવી લાગી? બહુ જ ડિલિશિયસ, જોઈને ખાવાનું મન થઈ ગયું. યસ, તો તૈયાર છે બેક બીન્સ સાલ્સા નાચોસ. હવે પારુલબેન, પહેલી રેસીપી તો આપણે બનાવી દીધી, બાકીની 2 રેસીપી હું જ્યાં સુધી પ્રિપેર કરું ત્યાં સુધી તમે બેસો અને ત્યાં સુધી તમે શું કરશો જોઈ લો આજની રસોઈ ટેલ્સ, અને બ્રેક પછી આનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ એવી મીઠાઈ વિશે જે સૌ કોઈની ફેવરેટ છે અને રીચ ડેઝર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ છે રસમલાઈ. રસમલાઈને રસગુલ્લાનું અપગ્રેડેડ વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમુક જગ્યાએ એને રીચ ડેઝર્ટ એટલે કે રીચ મીઠાઈનું અપગ્રેડેડ વર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. રસમલાઈનો સૌથી પહેલો ઉદ્ભવ ભારતના પૂર્વ ભારત વિસ્તારમાં થયો હતો, એમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં. પરંપરાગત રીતે રસમલાઈને બનાવવામાં ગાયના દૂધના બદલે ભેંસના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આના કારણે રસમલાઈમાં ક્રીમી ટેક્સચર સૌથી વધારે આવે છે. રસગુલ્લાને જેમ ચાસણીમાં બોળવામાં આવે છે, એમાં રસમલાઈને દૂધમાં બોળવામાં આવે છે, એટલે જ એને રસમલાઈ પણ કહેવામાં આવે છે. રસમલાઈમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરાય છે અને વિવિધ જાતના ફ્રૂટ્સ પણ ઉમેરાય છે. હવે તો રસમલાઈમાં વિવિધ જાતના અપગ્રેડ્સ પણ થયા છે, જેમ કે ચોકલેટ રસમલાઈ અને આજે આપણે બનાવવાના છીએ એવી મેંગો રસમલાઈ, પિસ્તા રસમલાઈ જેવા અનેક રૂપ હોય છે. ભારતમાં વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારની રસમલાઈ બનાવવામાં આવે છે. અમુક જગ્યાએ રસમલાઈમાં ગુલાબજળ નાખવામાં આવે છે, તો અમુક જગ્યાએ કેસર વધુ પ્રમાણમાં નાખવામાં આવે છે. રસમલાઈને રોયલ ડેઝર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવતું હતું કે રજવાડાઓમાં જ્યારે શુભ પ્રસંગ હોય ને ત્યારે સૌથી પહેલા રસમલાઈ બનાવવામાં આવતી હતી, અને આજકાલ તો રસમલાઈ સૌ કોઈની પ્રિય બની ગઈ છે. તો દર્શક મિત્રો, રસમલાઈ વિશેની આ રસપ્રદ વાતો તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ગેસ સાથે તો સરસ મજાનું બેક્ડ બીન નાચોસ વિથ સાલ્સા બનાવ્યા, તો હવે ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. બેક્ડ બીન્સ સાલ્સા નાચોસ બનાવવાની રીત. સૌપ્રથમ એક ચોપર લો, તેમાં મધ્યમ કદની ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, તીખાસ માટે લીલા મરચાં અને કોથમીર ઉમેરો. હવે તેમાં કાચી તોતાપુરી કેરી અને પાકી હાફૂસ કેરીના ટુકડા ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર અને લીંબુનો રસ ઉમેરો. હવે ચોપરની મદદથી આ બધી જ સામગ્રીને અધકચરી થાય ત્યાં સુધી ચોપ કરી લો. તૈયાર છે ચટપટું મેંગો સાલ્સા. ત્યારબાદ સફેદ બીન્સને મીઠું અને પાણી ઉમેરી કુકરમાં 3-4 વિસલ થાય ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી સાંતળો. ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં તૈયાર ટામેટાની પ્યુરી અને કેચઅપ ઉમેરી 1-2 મિનિટ સુધી થવા દો. હવે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓનિયન પાવડર, ગાર્લિક પાવડર અને બ્રાઉન શુગર ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ સોયા સોસ, વિનેગર, કોથમીર અને વેજીટેબલ સ્ટોક ઉમેરી ઉકાળો. હવે તેમાં બાફેલા બીન્સ ઉમેરી મિક્સ કરો. છેલ્લે ગ્રેવીને ઘટ કરવા માટે કોર્નફ્લોરની સ્લરી ઉમેરો અને 1-2 મિનિટ કૂક કરો.
સર્વ કરવા માટે પ્લેટમાં નાચોઝ લો, તેના પર ગરમા ગરમ તૈયાર બીન્સ, મેંગો સાલ્સા અને ઉપરથી સાર ક્રીમ ઉમેરીને પીરસો. તૈયાર છે બેક્ડ બીન્સ સાલ્સા નાચોઝ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મજેદાર મે હોય ને એમાં આપણે પુલાવ ના બનાવીએ તો કેવી રીતે ચાલે? તો ચાલો આજે ફટાફટ ચણાની દાળનો પુલાવ બનાવી લઈએ. તો દીપિકા, તમે આજે ચણાની દાળનો પુલાવ બનાવવાના છો, રાઈટ? યસ. પણ પુલાવમાં તો જનરલી બધા વેજીટેબલ્સ હોય ને, તો આ ચણાની દાળ જનરલી જે પુલાવ હોય ને તો તેની સાથે આપણે કશુંક ને કશુંક લેતા હોઈએ, જેમ કે કઢી છે, ગુજરાતી જો પુલાવ હોય તો એવી રીતે અલગ અલગ વસ્તુ આપણે લોકો લેતા હોઈએ છીએ અલગ અલગ ક્યુઝિનમાં. પણ આ જે ચણાની દાળનો પુલાવ બનવાનો છે ને, તો એ નહીં તો એકદમ પુલાવ નહીં, એકદમ બિરયાની એની વચ્ચેનો બનશે. ઓકે. એટલે એકદમ ફ્લેવરફુલ હશે અને એની સાથે તમને એકચ્યુઅલમાં કઈ જ વસ્તુ નહીં સર્વ કરો ને તો પણ એટલો જ ટેસ્ટી લાગશે. ઓકે. તો મને તો પુલાવ બહુ જ ભાવે છે, એટલે મારાથી વેટ નથી થતો, તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. ચોક્કસથી વેઇટ કરવો જ નથી, આપણે સ્ટાર્ટ જ કરીએ ફટાફટ રેસીપી. ચણાની દાળનો પુલાવ બનાવીએ છીએ, એટલે મેં ચણાની દાળ અને ચોખા એ બંનેને પલાળીને રાખ્યા છે અડધો કલાક માટે. ચણાની દાળ અડધો કપ લીધી હતી અને એને પલાળી રાખી હતી અડધો કલાક માટે. એવી જ રીતે અડધો કલાક પહેલા મેં સરસ રીતે ધોઈને ચોખાને પણ લઈ લીધા હતા અને એને પણ પલાળીને રાખ્યા છે. 1 કપ જેટલા ચોખા લીધા છે. તો હવે આપણે બંનેને બાફી લેવાના છે. તો સૌથી પહેલા ચણાની દાળને કુકરમાં જ આપણે બાફી લઈશું. કુકરમાં સાથે મીઠું લઈએ છીએ અને અડધી ચમચી જેટલી હળદર. ઓકે. એક નાની ચમચી તેલ એડ કરી દઈએ અને હવે પાણી એડ કરીને એને આપણે જેમ નોર્મલ દાળને બાફીએ એવી રીતે બાફીશું. પણ ધ્યાન એ રાખવાનું કે દાળ થોડી આખી રહે એવી રીતે રાખવાની છે. એટલે લગભગ 2 થી 3 સીટી પડે ને ત્યાં સુધી જ આપણે એને થવા દેવાની છે. હવે 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને કુક કરી લઈએ. ત્યાં સુધી આપણે ચોખાને પણ બાફી લઈએ. ઓકે. એવી જ રીતે મેં ચોખાને પલાળીને રાખ્યા હતા તેને લઈ લઈએ. સાથે આપણે એક તજપત્તું લઈએ છીએ, એક નાનો તજનો ટુકડો, 2 એલચી લઈએ છીએ અને 2 થી 3 લવિંગ. ઓકે. સાથે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને હવે પાણી એડ કરી દઈએ અંદર. ઓકે. ચોખાને પણ આપણે સરસ બફાઈ જાય ત્યાં સુધી આપણે એને કુક કરી લઈએ. ઓકે. તો રાઈસ બફાઈ ગયા છે, એને આપણે કાઢી લઈએ. રાઈસ બફાઈને તૈયાર છે. હવે આપણે એને થોડા ઠંડા કરી લઈએ. ઓકે. દાળ પણ બફાઈ ગઈ છે તો એને પણ જોઈ લઈએ. હા. એને પણ કાઢી લઈએ. હા. દાળ આવી રીતે એકદમ સરસ છૂટી છૂટી જ બફાઈ છે. આવી રીતે જ આપણે એને કુક કરવાની છે. ઓકે. એને પણ થોડી ઠંડી કરી લઈએ. હા. દાળ અને ચોખા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને વઘારી લઈએ. હા. સૌથી પહેલા તેલ લઈ લઈએ. તમે આની જગ્યા પર ઘી પણ એડ કરી શકો છો. ઘી અને તેલનું કોમ્બિનેશન બી લઈ શકો છો. અત્યારે આપણે 1 થી 1.5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું લઈશું. ઓકે. જીરું થોડું તતડી જાય એટલે આપણે 1 મોટી ચમચી કાજુ, 1 થી 1.5 મોટી ચમચી અને 1 થી 1.5 મોટી ચમચી દ્રાક્ષ લઈએ છીએ, સૂકી દ્રાક્ષ. એને થોડું સાંતળી લઈએ. કિશમિશ થોડી આવી રીતે ફૂલવા આવે એટલે અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું. ઓકે. અહીંયા 2 મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે, એને આવી રીતે લાંબી સુધારી લીધી છે, એ એડ કરી દઈએ. દાળ અને ચોખા બંનેમાં આપણે બાફતી વખતે મીઠું એડ કરેલું છે, એટલે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અત્યારે. અને હવે ડુંગળીને થોડી આપણે સાંતળી લેવાની છે. થોડી સોફ્ટ થાય, થોડી એકદમ લાઇટ બદામી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. યુક્તિ, ડુંગળી એકદમ સરસ આવી થોડી બદામી રંગની થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ. હા. 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈએ છીએ. ઓકે. તીખાશ તમે તમારી રીતે થોડી બેલેન્સ કરી શકો છો. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી રજવાડી ગરમ મસાલો એડ કરીએ છીએ. ઓકે. મિક્સ કરી લઈએ. હા. 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ કે જેથી મસાલા બળી નહીં જાય. તમને તીખો પુલાવ ભાવે કે થોડો આમ સ્વીટ હોય એવો? યુક્તિ, જો સાચું કહું ને તો કદાચ એવી કોઈ વસ્તુ નથી કે જે કદાચ મને નહીં ભાવતી હોય. ઓકે. હા, એટલે પુલાવની જો પર્ટિક્યુલર વાત કરીએ તો મને આવી રીતે તીખો પણ ભાવે, જે થોડો સ્વીટ હોય એવો પણ ભાવે. અને ઇવન અમે લોકો છે ને તે એક કોકોનટ જે મિલ્ક હોય ને એટલે કોપરાનું જે દૂધ હોય એની અંદર પણ અમે લોકો પુલાવ બનાવીએ.
કોકોનટ મિલ્કનો પુલાવ. યસ. હવે આપણે એની અંદર દહીં એડ કરીએ છીએ. ઓકે. 2 મોટી ચમચી જેટલું દહીં લઈશું. એટલે પુલાવની સાથે દહીં ખાતા હોય પણ હા. પુલાવ બનાવતા દહીં મેં પહેલી વાર જોયું. હા, એટલે મેં જેમ કીધું એ પ્રમાણે કે આ બિરયાની અને પુલાવની વચ્ચેનું વર્ઝન બનશે, એટલે તમારે પેલું આમ એકદમ બિરયાની એવું જે આમ લાંબી પ્રોસેસ હા. થાય ને એવું નહીં થાય, એકદમ ક્વિકલી બની જશે. ઓકે. સાથે ફુદીનો લઈએ છીએ. એકદમ ઝીણો સુધારી લીધો છે એને. કોથમીર લઈએ છીએ. 2 મોટી ચમચી અત્યારે લીધું છે. ઓકે. સાથે 2 મોટી ચમચી બિરસ્તો લઈએ છીએ. મિક્સ કરી દઈએ. ઓકે. જો આપણે જેમ જ્યારે બિરયાની બનાવતા હોઈએ તો શું કરીએ, એને શાક બનાવીએ, વેજીટેબલ્સ ઘણા બધા આપણે એડ કરતા હોઈએ. કદાચ તમે કહેવાય ને કે બટાકી વાળી જે પેલી હા. બિરયાની બનાવો કે પછી ગમે તે બનાવતા હોય તો એની એક અલગ પાછી પ્રિપેરેશન થતી હોય. આમાં એવું કશું જ નથી. ફક્ત તમારે ડુંગળીને જ સરસ સાંતળવાની છે અને બધા જે બિરયાનીમાં આપણે એડ કરતી જે એલિમેન્ટ્સ હોય એડ કરીએ તે બધા એ જ બધા આપણે આની અંદર લઈ લેવાના છે. તો બીજા કોઈ આપણે વેજીટેબલ્સ લેવા હોય જેમ કે ગાજર છે, વટાણા છે, તો એ પણ લઈ શકાય ને આમાં? ડેફિનેટલી તમે એડ કરી શકો એને, એટલે થોડા કુક કરી લો અને આ સ્ટેજ પર એને એડ કરી દો. વટાણા, ગાજર, ફણસી, ફ્લાવર, બટેકા, કોઈ પણ વસ્તુ તમે એની અંદર એડ કરી શકો છો. કેપ્સિકમ એડ કરી શકો. ઓકે. અને ઇવન તમારે જો થોડું હજી અને પ્રોટીન પેક બનાવવું હોય તો તમે પનીરને એકદમ નાના નાના ક્યુબ્સ કરી લો અને એને થોડા સેલો ફ્રાય કરી લો. હા, સોટે કરી લો અને એ અંદર એડ કરી દો તો એ પણ એક બહુ સરસ લાગશે. ઓકે. પાછું એકદમ થોડું પાણી એડ કરું છું, લગભગ 2 ચમચી જેટલું. થોડા સ્ટેપ પર આપણે થોડું પાણી એડ કરીએ છીએ. એનું રીઝન એક જ છે કે સૌથી પહેલા આપણે મસાલા એડ કરીએ ત્યારે થોડું પાણી એડ કરી દીધું એટલે મસાલા બળી નહીં જાય. બીકોઝ આની અંદર મસાલા બળે દેટ મીન્સ કે તમારો હા, ટેસ્ટ taste જતો જ રહે. ગયો, yes. ત્યાર પછી આપણે એની અંદર દહીં, ફુદીનો, કોથમીર બધું એડ કર્યું એટલે થોડું પાછું પાણી એડ કર્યું તો એ સરસ રીતે કુક થઈ જાય, એ બધું એકદમ બળી નહીં જાય અને ફ્લેવર એકદમ સરસ અંદર ઇન્ટેક્ટ રહે. એટલા માટે આપણે થોડું પાણી એડ કરવાનું છે. એનીવેઝ 2 ચમચી પાણી તમે એડ કરશો, કુકિંગ પ્રોસેસમાં જે બધું બળી જશે, તો નોટ ટુ વરી અબાઉટ ઇટ. આવું લસ્ટર પડતું શાક તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે આ જે કુક કરેલી જે ચણાની દાળ છે એ અંદર એડ કરી દઈએ. ઓકે. સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ. હવે જો તમે કદાચ કોઈક ડિનર પ્લાન કરતા હોય, તમે કદાચ પાર્ટી એટલે થ્રો કરતા હોય તો ઘણી વખત એવું થાય કે આપણે અલગ અલગ મેન્યુ ડિસાઈડ હા. કરતા હોઈએ. સૌથી પહેલા કોઈક સ્ટાર્ટર હોય, પછી તમે મેઇન કોર્સ લો, રાઈસની કોઈ વાનગી પછી લો, પછી ડેઝર્ટ. તો તમે આ જે પુલાવ છે ને ડેફિનેટલી તમે તમારા મેન્યુમાં ઇન્ક્લુડ કરી શકો. બીકોઝ આ સ્ટેજ છે તમે આટલી વસ્તુ પ્રિપેર કરીને રવા દો, રાઈસને પણ બોઇલ કરીને એને સરસ રીતે કવર કરીને રેફ્રિજરેટરમાં એટલે રાખી દો. Okay. પછી જ્યારે પણ તમે ગેસ્ટ આવે છે કેવી રીતે તમારે જ્યારે પ્રેપ કરવાની હોય ફાઇનલ, તો ત્યારે તમે બંનેને જસ્ટ કમ્બાઈન કરી દો. એટલે બહુ જ ઇઝી થઈ જાય અને એકદમ ફ્લેવરફુલ બને અને કહેવાય ને કે એક અલગ જ રાઈસનું વેરિએશન તમને મળી જાય. સરસ આવી રીતે ભાતને આવી રીતે ફેલાવી દેવાનું છે અને પછી ફક્ત 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે. ઓકે. એટલે આને પણ બિરયાનીની જેમ લેયરમાં કુક કરીએ છીએ આપણે? નોટ લેયર, આપણે પછી એને મિક્સ જ કરવાના છે. Okay. જસ્ટ ખાલી જે નીચે જે મસાલો છે એની ફ્લેવર એક વખત આવી જાય રાઈસની અંદર પછી આપણે એને મિક્સ કરી લઈશું. ઓકે. તો જોઈ લઈએ પુલાવ તૈયાર છે. હા. આવી ગયો તું રસોઈયો? આ જુઓ ને, બાઉલ લઈને જ આવ્યો છું. અચ્છા, એટલે આ પુલાવ તારે ખાવાનો છે? બહુ સારું હો, હું તો મદદ કરવા આવ્યો તો. ખાલી મદદ કરવા જ આવ્યો છે ને? હા હા, બસ તો મદદ થઈ ગઈ. જા હવે. 2 મિનિટ ઊભો રહું. હા, ના ઉભો ના, રહે. તારું કામ થઈ ગયું, તું જા ને. એને મિક્સ કરી લઈએ પછી એને હા. સર્વ કરી દઈએ. એકદમ હળવા હાથે એને મિક્સ કરી લેવાનું છે. અને કદાચ તમે આને એકદમ પ્રોપરલી મિક્સ ના કરો, આવી રીતે થોડું રહેવા દો, તો જ્યારે તમે એને સર્વ કરો ને તો સામેવાળાને પણ એવું થાય કે એકચ્યુઅલમાં આ પુલાવ છે, બિરયાની છે, શું છે, કન્ફ્યુઝ ખબર થઈ ના જાય. પડે, હા. યસ. થોડો બિરસ્તો અંદર એડ કરી દઈએ ઉપરથી, કાં તો તમે સર્વિંગના સમયે પણ એડ કરી શકો છો. અને Okay. થોડી કોથમીર લઈ લઈએ. તો યુક્તિ, ચણાની દાળનો પુલાવ તૈયાર છે, આપણે એને સર્વ કરી દઈએ. હા. મેં જેમ કીધું એ પ્રમાણે તમે સર્વિંગ સમયે પણ એડ કરી શકો. તો થોડો બિરસ્તો અને કોથમીર પાછો ઉપરથી એડ કરી દઈએ. સાચું કહું ને યુક્તિ, તો મને એટલે બિરસ્તો બહુ ગમે. એટલે હું તો ઘણી વખત કેવું કરું ખબર, કોઈક એવી સબ્જી બનાવી હોય ને, કોઈ એવું શાક બનાવ્યું હોય કે
તમે ફક્ત એકલા હોવ, મારે એકલીએ ખાલી ખાવાનું હોય ને ક્યારેક હું એવું શાક બનાવું તો ઉપરથી ખાલી આમ જ બિરસ્તો અને કોથમીર, એ મારું બહુ જ ફેવરેટ છે, તો એડ કરીને પણ હું ખાઉં. અરે વાહ, એટલે હવે બધા દર્શક મિત્રો પણ આવું જ ટ્રાય કરશે. કરી શકે. તો યસ, તૈયાર છે એકદમ ફ્લેવરફુલ, ખાવામાં મજા પડી જાય એવો ચણાની દાળનો પુલાવ. ઓકે, ચણાની દાળનો મસ્ત મજાનો પુલાવ બનીને તૈયાર છે. હવે આનો રીકેપ જોવાનો છે. રીકેપ જોવા માટે થોડી રાહ જોવી પડશે કારણ કે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. પણ આ મસ્ત મજાનો પુલાવ કેવી રીતે બનાવવો એ જાણવું છે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો. ચણાની દાળનો પુલાવ બનાવવાની રીત. સૌથી પહેલા ચણાની દાળ અને ચોખાને અડધો કલાક પલાળી રાખો. કુકરમાં પલાળેલી ચણાની દાળ, મીઠું, હળદર, થોડું તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી 2-3 સીટી વગાડીને દાળ આખી રહે તેમ બાફી લો. એક તપેલીમાં પલાળેલા ચોખા, તમાલપત્ર, તજ, એલચી, લવિંગ, મીઠું અને પાણી ઉમેરી ચોખા છૂટા રહે તેમ બાફી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે કાજુ અને કિસમિસ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને થોડું મીઠું ઉમેરી ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ, ધાણા જીરું, લાલ મરચું અને રજવાડી ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલા બળી ના જાય તે માટે 1-2 ચમચી પાણી ઉમેરો. હવે તેમાં દહીં, ઝીણો સમારેલો ફુદીનો, કોથમીર અને થોડો બેરસ્તો ઉમેરી બરાબર સાંતળો. ફરીથી 1-2 ચમચી પાણી ઉમેરી ગ્રેવી જેવું તૈયાર કરો અને તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરો. અંતમાં તૈયાર કરેલા મસાલા ઉપર બાફેલા ભાતનું લેયર કરો. કઢાઈને ઢાંકીને 2 મિનિટ માટે ધીમા તાપે સીજવા દો. છેલ્લે હળવા હાથે પુલાવને મિક્સ કરી લો અને ઉપરથી બિરસ્તો તથા કોથમીર ભભરાવી ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે ચણાની દાળનો પુલાવ. બસ, તો સમય થઈ ગયો છે આજની શેફ સ્પેશિયલ રેસીપી જોવાનો. અને ઉનાળો હોય એટલે એકદમ ઠંડા ઠંડા જો ડિઝર્ટ મળી જાય ને તો મજા જ પડી જાય. હા, આજે આપણે એવું જ કોઈક ડિઝર્ટ બનાવવાના છે. ઇન્ડિયન ફ્લેવર છે, ખાવાની એકદમ મજા પડી જાય એવું, અને એ પણ ગરમીમાં જો કેરીમાંથી બનતું ડિઝર્ટ મળી જાય ને તો વાહ, જલસા જ પડી જાય. તો આજે આપણે બનાવવાના છે મેંગો રસમલાઈ. બહુ જ સિમ્પલ રેસીપી છે, ફટાફટ બની જશે. તો ચાલો શરૂ કરી દઈએ. સૌથી પહેલા રસમલાઈ બનાવવાના છે એટલે બધાને જ ખબર હોય કે આપણે દૂધને ફાડવું પડશે અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અત્યારે આપણે લગભગ 1 લીટર જેટલું દૂધ લઈએ છીએ. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચાસણીની તૈયારી કરી લઈએ, કારણ કે જેવી રસમલાઈ આપણે બનાવી લઈશું તો એને આપણે ચાસણીની અંદર થોડીક ઉકાળવી પડશે. તો એના માટે એની તૈયારી કરી લઈએ. હવે રસમલાઈમાં આપણે કોઈ 1 તાર 2 તારની ચાસણી નથી કરવાની, ખાલી મીઠું પાણી બનાવવાનું છે કે જેની અંદર આપણે એને બોઇલ કરી શકીએ અને એકદમ સરસ એ સ્પોન્જી સોફ્ટ તૈયાર થઈ જાય. તો બસ અડધો કપ જેટલી આપણે અત્યારે ખાંડ લઈ લઈએ અને સાથે આપણે લગભગ 2 થી 3 બાઉલ જેટલું પાણી એડ કરી દઈએ. 2 થી 3 એલચી એડ કરી દઈએ અંદર અને 3 થી 4 તાતણા કેસરના. 1 થી 2 ચમચી જેટલું દૂધ પણ આની સાથે આપણે એડ કરી દઈશું. અને બસ ચાસણીને આપણે એકદમ ધીમા ગેસ પર રાખીશું એટલે આપણી જ્યારે છેનાની પ્રોસેસ થશે ત્યાં સુધી એ પણ સરસ રીતે ઉકળી જશે. અહીંયા દૂધ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે દૂધને ફાડવાનું છે. તો તમે એના માટે વિનેગર લઈ શકો અથવા તો લીંબુનો રસ લઈ શકો અથવા તો તમે દહીંથી પણ એને ફાડી શકો. અત્યારે આપણે લીંબુનો રસ લઈએ છીએ, એની સાથે આપણે થોડું પાણી એડ કરી દઈએ. લગભગ 2 ચમચી જેટલો લીંબુનો રસ છે એની સામે મેં 4 ચમચી જેટલું પાણી અંદર એડ કરી દીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે લીંબુ અને પાણીનું મિક્સર જે છે તે તૈયાર થઈ ગયું છે. દૂધ એક વખત ઉકળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યાર પછી ધીરે ધીરે કરીને આપણે આ જે મિક્સર છે તે એડ કરવાનું છે. એકદમ 1-1 ચમચી જેટલું આવી રીતે મિક્સર એડ કરવાનું છે અને એને કડલ થવા દેવાનું છે. મિક્સ કરતા જવાનું છે. પાછું 1 ચમચી એડ કરીશું અને પાછું એને મિક્સ કરતા જઈશું. આવું કરવાથી આ જે દૂધ ફાટશે એટલે જે છેનો બનશે ને તે બહુ જ સરસ સોફ્ટ બનશે અને એ છૂટો છૂટો તૈયાર થશે. અને ગેસ બંધ કરવાથી શું થશે કે જે છેનો બનશે તે એકદમ સોફ્ટ બનશે, એ એકદમ ચ્યુવી નહીં થઈ જાય. જ્યારે તમે એક સામટું લીંબુનો રસ એડ કરી દો તે ચ્યુવી થઈ જાય અને જો ગેસ પણ ચાલુ હોય તો તેને લીધે પણ ચ્યુવી થઈ જતું હોય છે. તો આપણે અત્યારે એવું નથી કરવાનું. દૂધ કડલ થઈ ગયું છે તો આપણે એને ગાળી લઈએ. આવું કરવાથી જે લીંબુની ખટાશ છે તે અંદરથી નીકળી જશે. હવે આ જે છેના છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ
અને હવે આપણે આ છેનાને એકદમ સરસ રીતે સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મસળી લેવાનું છે. છેનાને હવે એકદમ સરસ રીતે મસળી લેવાનું છે અને જ્યારે તમે મસળો ત્યારે ધ્યાન રાખવાનું છે હથેળીનો જે આ ભાગ હોય તેનાથી આપણે એને મસળી લઈશું. એકદમ સરસ રીતે જોઈ શકાય છે કે આ મસળાઈ ગયું છે અને એકદમ સ્મૂધ આવી રીતે ટેક્સચર એનું થઈ ગયું છે. અને જ્યારે આવી રીતે એક સાથે બધું ભેગું થવા માંડે ને એટલે સમજી જવાનું કે રેડી છે. બસ તો હવે એને આવી રીતે થોડું ફેલાવીને ત્યાર પછી થોડું પોર્શન લઈને આવી રીતે હથેળીથી એકદમ સરસ રીતે સ્મૂથ થઈ જાય ત્યાં સુધી પહેલા ગોળ વાળી લેવાનું છે. થોડી આવી રીતે ચપટી કરી દેવાની છે અને આવી રીતે એને વાળીને તૈયાર કરી દઈશું. એવી જ રીતે આપણે બધી રસમલાઈ વાળી લઈએ. અત્યારે આપણે રસમલાઈ બનાવી રહ્યા છે પણ આવી જ રીતે જે સોંદેશ બનતું હોય છે તેની પણ આવી જ પ્રોસેસ હોય છે. અત્યારે આપણે સિઝન પ્રમાણે મેંગોને ધ્યાનમાં રાખીને મેંગો રસમલાઈ બનાવીએ છીએ. તો એવી રીતે અલગ અલગ ફ્લેવર્સમાં અલગ અલગ ફ્રૂટ્સ ફ્લેવર્સમાં પણ તમે બનાવી શકો છો. રસમલાઈ બધી વળાઈને તૈયાર થઈ ગઈ છે અને ચાસણી પણ સરસ ઉકળી ગઈ છે. તો હવે ફટાફટ આપણે એને એની અંદર એડ કરી દઈએ. જ્યારે પણ રસમલાઈને આપણે ચાસણીની અંદર એડ કરીએ ત્યારે ચાસણી એકદમ સરસ રીતે ઉકળતી હોવી જોઈએ અને ફટાફટ બધી રસમલાઈના અંદર એડ કરી દેવાની છે અને પછી એને ઢાંકીને લગભગ 8 થી 10 મિનિટ માટે એને આવી જ રીતે ઉકળતી ચાસણીમાં રાખવાની છે. એટલે લગભગ 8 થી 10 મિનિટ માટે આવી જ રીતે જ્યારે ચાસણીમાં રસમલાઈ ઉકળશે તો એકદમ સરસ રીતે રસમલાઈ જે છે ને તે ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી રસમલાઈ તૈયાર થઈ જશે. હવે જ્યાં સુધી રસમલાઈ આવી રીતે તૈયાર થાય છે ત્યાં સુધી એકદમ મસ્ત મજાની મેંગો રબડી આપણે બનાવી લઈએ. અને હા, આજે કોઈ તામઝામ આપણે કરવાના નથી કારણ કે આપણે એને કુક કરવાના નથી. એકદમ સિમ્પલ રીતે આપણે બનાવી લઈશું એટલે એકદમ ક્વિકલી તૈયાર થઈ જશે. ફટાફટ મિક્સિંગ જારમાં આપણે એકદમ સરસ મજાની પાકી પાકી કેરી લઈ લઈશું. અને હા, જ્યારે પણ ડેઝર્ટની વાત આવે ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેરી કોઈ પણ તમે લો એના કરતાં પણ જો તમે હાફૂસ કેરી લેશો ને તો એનો જે ટેસ્ટ છે ને તે બહુ જ સરસ લાગશે. તો અત્યારે મેં એક મોટી સાઈઝની હાફૂસ કેરી લઈ લીધી છે અને બેઝિકલી આપણે એનો પલ્પ અત્યારે કાઢી લેવાનો છે. એટલે મેંગોને કટ કરી લઈએ અને આ જે કેરીનો પલ્પ છે એને કાઢી લઈએ અને મિક્સિંગ જારમાં લઈ લઈએ. કેરીને લઈ લીધા બાદ હવે આપણે એની અંદર એડ કરીશું ખાંડ. ખાંડ તમે કેરીની મીઠાશ પ્રમાણે એડ કરી શકો. એલચીનો પાવડર લઈએ છીએ અડધી ચમચી અને પહેલા આને આપણે ક્રશ કરી લઈએ. એક વખત કેરી અને ખાંડ સરસ રીતે પીસાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર રિચનેસ એડ કરવા માટે ફ્રેશ ક્રીમ લઈએ છીએ. તમે એની જગ્યા પર જો મિલ્ક પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકો છો. ફ્રેશ ક્રીમની જગ્યા પર એટલી જ ક્વોન્ટિટીમાં મિલ્ક પાવડર એડ કરી શકો છો. તો અત્યારે આપણે 1/4 કપ જેટલું ફ્રેશ ક્રીમ લઈએ છીએ. હવે આપણે એની અંદર 3 થી 4 કપ જેટલું દૂધ એડ કરવાનું છે. અત્યારે આપણે થોડું જ દૂધ એડ કરવાનું છે. સરસ રીતે પીસાઈ જાય ત્યાર પછી બાકીનું દૂધ આપણે એની અંદર એડ કરી લઈશું. તો અત્યારે હું એની અંદર લગભગ 1 થી 2 કપ જેટલું દૂધ એડ કરું છું અને પછી રબડીની થિકનેસ પ્રમાણે આપણે બાકીનું દૂધ એડ કરી લઈશું. તો જો એકદમ ઘાટી અત્યારે આવી રીતે રબડી તૈયાર થઈ છે. હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે બાકીનું દૂધ આપણે પછી એડ કરીશું. એક બાઉલમાં રબડીને ટ્રાન્સફર કરી લઈએ. હવે બાકીનું દૂધ એડ કરી દઈએ અને મિક્સ કરીને કન્સિસ્ટન્સી પ્રમાણે આપણે એને સેટ કરી લઈશું. તો ઇન્સ્ટન્ટ મેંગો રબડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને એકદમ ચિલ્ડ કરી દેવાની છે. એટલે આપણે રેફ્રિજરેટરમાં લગભગ 2 થી 3 કલાક માટે એને ઠંડી કરી લઈશું. રસમલાઈ એકદમ સરસ રીતે ફૂલીને ઉપર આવી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યાર પછી આવી જ રીતે એને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કર્યા પછી. તો હવે આપણે એને જોઈ લઈએ. એકદમ સરસ મજાની સોફ્ટ સ્પોન્જી રસમલાઈ તૈયાર છે. તૈયાર થયેલી રસમલાઈમાંથી થોડી ચાસણી આવી રીતે આપણે કાઢી લઈએ અને ત્યાર પછી આ તૈયાર કરેલી રબડીમાં એને એડ કરી દઈએ. રસમલાઈને હવે આપણે સર્વ કરી દઈએ.
મેંગો રસમલાઈ છે તો ઉપરથી મેંગોના પીસીસ લઈ લઈએ. પિસ્તા લઈએ છીએ. રોઝ પેટલ્સ મૂકીએ છીએ. કેસર. ફળોનો રાજા હોય તો વરખ વગર તો કેમ ચાલે, રાઈટ? તો વરખ લઈ લઈએ. તો સાચું કહું છું, ગરમીમાં તમે કેરીમાંથી બીજું કશું બનાવો કે ના બનાવો, પણ ચોક્કસથી આ ઠંડી ઠંડી રસમલાઈ તો ચોક્કસથી બનાવજો. હા, તરત એને નથી ખાવાની, લગભગ 1 થી 2 કલાક માટે એને ઠંડી કરી લેજો અને પછી મસ્ત મજાની રસમલાઈને તમે એન્જોય કરજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં આપણે બધાને ભાવે એવા મેંગો ફ્રૂટની રસમલાઈ બનાવી છે. તો ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. મેંગો રસમલાઈ બનાવવાની રીત. સૌપ્રથમ એક વાસણમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. હવે 2 ચમચી લીંબુના રસમાં 4 ચમચી પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ગરમ દૂધમાં 1 ચમચી ઉમેરતા જઈને દૂધને ફાડી લો. દૂધ ફાટી જાય એટલે તેને ગરણી વડે ગાળી લો અને તેના પર ઠંડુ પાણી નાખીને તેને સરસ રીતે ધોઈ લો, જેથી લીંબુની ખટાશ નીકળી જાય. તૈયાર થયેલા છેનાને એક પ્લેટમાં લઈ હથેળીના પાછળના ભાગથી 4-5 મિનિટ સુધી બરાબર મસળો, જેથી તે એકદમ સ્મૂધ અને સોફ્ટ થઈ જાય. ત્યારબાદ તેમાંથી નાની નાની ગોળીઓ વાળીને તેને સહેજ ચપટી કરી લો. ચાસણી બનાવવા માટે એક વાસણમાં અડધો કપ ખાંડ અને 2-3 બાઉલ પાણી ઉમેરો. તેમાં ઇલાયચી, કેસર અને 2 ચમચી દૂધ ઉમેરીને ઉકળવા દો. જ્યારે ચાસણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં તૈયાર કરેલા રસમલાઈના બોલ્સ ઉમેરી દો. વાસણને ઢાંકીને 8-10 મિનિટ સુધી તેને ઉકળવા દો, જેથી બોલ્સ ચાસણી શોષી લે અને ફૂલીને તૈયાર થઈ જાય. ઇન્સ્ટન્ટ મેંગો રબડી બનાવવા માટે મિક્સર જારમાં હાફૂસ કેરીનો પલ્પ, ખાંડ અને ઇલાયચી પાવડર નાખીને ક્રશ કરી લો. હવે તેમાં ફ્રેશ ક્રીમ અને 1-2 કપ દૂધ ઉમેરી ફરીથી ક્રશ કરી લો. ત્યારબાદ બાકીનું દૂધ ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરી લો. આ રબડીને રેફ્રિજરેટરમાં 2-3 કલાક ઠંડી થવા દો. છેલ્લે તૈયાર થયેલા રસમલાઈના બોલ્સને હળવેથી દબાવી વધારાની ચાસણી કાઢી લો અને તેને ઠંડી મેંગો રબડીમાં ઉમેરો. ઉપરથી કેરીના ટુકડા, પિસ્તા, ગુલાબની પાંખડી, કેસર અને ચાંદીના વરખથી ગાર્નિશ કરીને ઠંડી ઠંડી સર્વ કરો. તૈયાર છે મેંગો રસમલાઈ. તો પારુલબેન, આપણે બંને સાથે મળીને જે બનાવ્યા તે સૌથી પહેલા બેક બીન્સ, સાલ્સા એન્ડ નાચોસ. ત્યાર પછી મેં તૈયાર કર્યો છે ચણાની દાળનો પુલાવ અને પછી મીઠી મધુરી મેંગો રસમલાઈ. તો ચાલો હવે હું તમને સર્વ કરી દઉં. તો શેફ દીપિકાએ તો બધી જ વાનગીઓ તમને સર્વ કરી દીધી છે. હવે ફટાફટ ટેસ્ટ કરો ને કેવી લાગી અમને જણાવો. હું તો સૌથી પહેલા રસમલાઈ ચાખવાની છું, કેમ કે જોઈને જ મને મોઢામાં પાણી આવે છે. યસ, ચોક્કસથી. એટલે મીઠું મોજ પહેલા કરી દેવું છે એમ ને? હા, હું નાચોસ લઉં છું. ચોક્કસથી. અને હું પુલાવ લઉં છું. અરે વાહ, ત્રણેય પોતાની રીતે ડિવાઈડ કરી દીધું. બહુ જ સરસ બની છે, બહુ જ. પુલાવ બહુ જ યમ્મી બન્યું છે. થેન્ક યુ. મારું ફેવરેટ છે પુલાવ. અરે વાહ, નાચોસ પણ એકદમ ટેસ્ટી બન્યા છે. Thank you. રેસ્ટોરન્ટ સ્ટાઇલ લાગે છે. કોઈ કહે નહીં ઘરે બનાવ્યા છે. યસ, થેન્ક યુ. બહુ થેન્ક fine યુ. બને છે. જો તમે પણ પારુલબેનની જેમ પોતાના ફ્રેન્ડ્સને લઈને આ રસોડે આવવા માંગો છો ને આટલું જ એન્જોય કરવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે ધ રસોઈ શોના કોઈ પણ એપિસોડ બ્રેક ફ્રી જોવા હોય તો તમે જોઈ શકો છો જીઓ હોટસ્ટાર પર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.